નમસ્કાર, વાત અંકલેશ્વરની સાથે હું છું આકાંક્ષા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમે આવી પહોંચ્યા છે લેકવ્યુ પાર્ક ખાતે। તો સ્વર્ગસ્થ શ્રી નિલેશભાઈ હતા, એમને ઘણા કામ કરેલા હતા। જ્યારે પણ કોલ કરીએ ત્યારે તેઓ એટેન્ડ કરતા હતા। નગરપાલિકા સંચાલિત જે સરકારી દવાખાનું છે એ દવાખાનું સૌથી મોટું દવાખાનું બનાવેલું છે। સારા એવા પૈસા અંદર બાંધકામમાં ને એમાં નાખેલા છે, પણ જે પ્રમાણે દવાખાનું બનાવેલું છે તે પ્રમાણે ત્યાં સુવિધાઓ છે નહીં। મળે છે દવા લોકોને પણ જેને ખરેખર જેને દવાખાનું કહેવામાં આવે એવી કોઈ સુવિધા છે નહીં। કારણ કે ગયા વખતના જે ઉમેદવારો હતા તેમણે કશું જ કામ કર્યું નથી ને હાલની પરિસ્થિતિ એવી છે કે જો એ સુરતી ભાગોના રોડ તરફ ગાડી 2 વ્હીલર પણ જઈ શકતી નથી, એટલા બધા ખાડા છે અને ચોમાસામાં તો એટલી બધી તકલીફ પડે છે। જોઈએ હવે આ જે ઉમેદવારો આવેલા છે તે કામ કેટલું કરે છે કેટલું નથી કરતા। કે હવે સત્તાની જે બધી ભૂખ છે, હવે જે વિરોધ પક્ષ હતો પહેલાં એ વિરોધ પક્ષ હવે અંકલેશ્વરમાં કે ઘણી જગ્યાએ રહ્યો જ નથી, એટલે હવે આ બધાને એવું થઈ ગયું છે કે અમે ઇલેક્શન જીતી જ જવાના છે, એટલે એકદમ શાંતિથી બેસી જાય છે, બહુ એનો પ્રયત્ન કરતા નથી અને પ્રજાલક્ષી કામોમાં ધ્યાન આપતા નથી। પણ પ્રજા તો આ બધાની નોંધ લે જ છે। જાતે જ જઈને કમ્પ્લેન પણ કરાવી આવી છું। અમારે ગંગા જમનામાં પછાડી એક ટાંકી છે, ત્યાં હું જાતે જઈને કહી આવી છું, પણ કોઈ જ એ લોકો રિસ્પોન્સ જ નથી આપતા। આવીએ છે નથી આવતા, એવું જ કર્યા કરે છે। આજ સુધી એક માણસ પણ જોવા નથી આવ્યો। આજે અમારા ઘરે તો બોરિંગ નથી એટલે અમને તકલીફ પડે છે પાણીની, બરાબર છે। તો આજે તમારી ફરજ બને છે કે તમે વ્યવસ્થિત પાણી અમને વ્યવસ્થિત પહોંચાડો। જીતી જાય છે એકવાર પાર્ટી જીતી જાય એટલે કોઈ સપોર્ટ નથી, એટલે બાયડા કર્યા કરે।